નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું સિદ્ધિ. સમાચારોની કરીએ શરૂઆત. શ્રીલંકામાં સૌથી મોટો આતંકી હુમલો થયો છે. કોલંબો સહિત 3 શહેરમાં 8 બ્લાસ્ટ થયા અને બ્લાસ્ટમાં 215 થી વધુના મોત નીપજ્યા. મૃતકોમાં 3 ભારતીય છે અને 27 વિદેશી છે. 13 શંકાસ્પદ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકામાં કર્ફ્યુ લગાવી દેવાયો છે. સ્કૂલ કોલેજ પણ બંધ છે. તો બીજી તરફ આપણે જણાવી દઈએ, શ્રીલંકાના કોલંબોમાં સૌથી મોટું બ્લાસ્ટ થયું છે. 8 બ્લાસ્ટ થયા, જેમાં કુલ 215 થી વધુ લોકોની મૃત્યુ થઈ ચૂકી છે. કોલંબો સહિત 3 શહેરમાં 8 બ્લાસ્ટ થયા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. 23 એપ્રિલે ગુજરાતની તમામ બેઠક પર મતદાન થશે. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીમાં વીવીપેટનો પણ ઉપયોગ થશે. તો ગરમી હોવાથી અને વીવીપેટના ઉપયોગને લઈ સમયમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લી મિનિટો સુધી મતદારોને આકર્ષવા માટે પ્રચાર થશે. પ્રચારમાં ટીવી અને ફિલ્મ અભિનેતાઓ જોવા મળ્યા. જોકે પ્રચાર પડઘમ હવે શાંત થઈ ચૂક્યા છે. હવે માત્ર ડોર ટુ ડોર પ્રચાર ઉમેદવારો કરી શકશે. ગુજરાતમાં આચારસંહિતા લાગુ થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીકૃષ્ણએ પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણીને લઈ તંત્રની તમામ તૈયારીઓ વિશે માહિતી આપી. અને આજે સાંજે 6 વાગે કેમ્પેઇનનું સમાપ્તિ આવી ગયા છે. અને કમિશનની સૂચના પ્રમાણે જે 23મી તારીખે સાંજે 6 વાગે મતદાનનું ક્લોઝિંગ ટાઈમ છે, ત્યાંથી ગણીને પાછળ 48 કલાક એટલે અત્યારે 6 વાગ્યાથી પરમ દિવસે સાંજે 6 વાગ્યા સુધી 48 કલાક સાયલેન્ટ પીરિયડ કહેવાય. એ સાયલેન્ટ પીરિયડમાં કેમ્પેઇન પ્રતિબંધિત છે. જામનગરમાં પ્રચાર પડઘમ સમાપ્ત થતા આચારસંહિતાનો અમલ કરવામાં આવ્યો. જામનગર શહેર જિલ્લામાં કોંગ્રેસ ભાજપના બેનર હટાવવામાં આવ્યા. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારના ફોટાવાળા બેનર પણ હટાવી દેવાયા. મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આદર્શ આચારસંહિતાનો કડક અમલ કરાવાયો. રાજ્યભરમાં ચૂંટણી પડઘમ શાંત થયા છે. અમદાવાદમાં પોલીસનું ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું. સંવેદનશીલ વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી. અનેક વિસ્તારમાં એસઆરપી અને બીએસએફ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ તમિલનાડુથી સ્પેશિયલ ફોર્સ અમદાવાદ બોલાવવામાં આવી છે. સ્પેશિયલ ટ્રેન મારફતે કુલ 5 કંપનીઓને અમદાવાદ બોલાવવામાં આવી, જેમાંથી કુલ 520 જવાનો હાલ અમદાવાદ પહોંચી ગયા છે. ચૂંટણીને લઈ સમગ્ર રાજ્યમાં પોલીસ અને સેનાના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ખાસ કરી સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જવાનો તૈનાત કરાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરીથી ગુજરાત આવશે. જોકે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, તેથી ગુજરાતમાં કોઈ પ્રચાર નથી કરવાના, પરંતુ અન્ય રાજ્યમાં પ્રચાર ચાલુ હોવાથી ગુજરાતમાં આવી અન્ય રાજ્યમાં તેઓ પ્રચાર કરવા માટે જશે અને ફરી મતદાન કરવા માટે તેઓ ગુજરાત આવશે. સોમવારે બપોરે 3 વાગે મહારાષ્ટ્રમાં સભા સંબોધી પીએમ મોદી વડોદરા પહોંચશે. વડોદરાથી તેઓ ઉદયપુરમાં સભા સંબોધવા જશે. ત્યાં સભાને સંબોધન કર્યા બાદ રાત્રે 8 વાગે પીએમ મોદી ઉદયપુરથી અમદાવાદ એરપોર્ટ આવશે અને અમદાવાદ એરપોર્ટથી 9 વાગે ગાંધીનગર રાજભવન પહોંચશે. રાજભવનમાં પીએમ મોદી રાત્રે રોકાણ કરશે અને 23 એપ્રિલે સવારે 7:30 વાગે ગાંધીનગરથી અમદાવાદ પહોંચશે. રાણીપમાં આવેલ નિશાન વિદ્યાલયમાં તેઓ મતદાન કરશે અને મતદાન બાદ 8 વાગે એરપોર્ટ જવા રવાના થશે. 8:30 વાગે અમદાવાદથી તેઓ ઓરિસ્સા જવા માટે રવાના થશે. ત્રેવીસ એપ્રિલે વારાણસીમાં પીએમ મોદીનો રોડ શો યોજાશે. રોડ શોમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળશે. ભાજપ શાસિત રાજ્યોના સીએમ આ રોડ શોમાં હાજર રહેશે. અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે.
26 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ઉમેદવારી નોંધાવશે. આ દિવસે એનડીએનું શક્તિ પ્રદર્શન જોવા મળશે, જે રોડ શોમાં નીતિશ કુમાર, ઉદ્ધવ ઠાકરે અને રામવિલાસ પાસવાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી અભિયાન #હું આપીશ વોટને ગુજરાતના જાણીતા કલાકારોએ સમર્થન આપ્યું છે. અમદાવાદના ફેમસ આરજે ધ્વનિત અને જાણીતા ગાયક અરવિંદ વેગડાએ ગુજરાતની જનતાને વોટ કરવાની અપીલ કરી છે. ઝી 24 કલાકના કેમ્પેનને હું સમર્થન કરું છું કે જેમાં તમે સોશિયલ મીડિયામાં તમારા વોટ કર્યા પછીના સેલ્ફીઝ અપલોડ કરો અને સાથે હેશટેગ યુઝ કરો, #હું આપીશ વોટ. એનું કારણ છે આપણું ગુજરાત રાજ્ય એ દેશને દિશા દર્શાવે અને સૌથી વધારે મતદાન કરનારું રાજ્ય બને એવી બધાની ઈચ્છા છે. સો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ વોટર્સ. વોટિંગ કર્યા પછી આપણું જે આંગળી જે હોય શરીર પર જે માર્ક લગાડવામાં આવે એની સાથે તમારો ફેસબુક પર ફોટો ટેગ કરો, પોસ્ટ કરો અને એ ઝી 24 કલાકને #G24 કલાક અને #હું આપીશ વોટ ભૂલતા નહીં. કારણ કે વોટ એ માત્ર ને માત્ર આપણો હક નથી પરંતુ અધિકાર છે. અને હું તમારા માટે એક વસ્તુ ખાસ કરીશ કે વોટ 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 सोच समझ के करना वोट, वोट 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 सोच समझ के करना वोट. अगर तूने की गलती तो देश को होगी बड़ी खोट. वोट 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 सोच समझ के करना वोट. हम युवा है आज के, ये देश है हमारा, देश आगे बढ़े ये कर्तव्य है हमारा. सोच समझ के देना कीमती है वोट हमारा, देश को बढ़ाए वो पक्ष है हमारा. पक्ष क्या अपक्ष क्या, जीत क्या विवाद क्या, देश को बचाए वो पक्ष है हमारा. वोट 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 सोच समझ के करना वोट, वोट 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 सोच समझ के करना वोट. तेरे एक वोट से मिलेगा देश को सपोर्ट. वोट 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 सोच समझ के करना वोट. હું આપીશ વોટ, #હું આપીશ વોટ યાદ રાખજો. બાય બાય. ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી અભિયાન #હું આપીશ વોટમાં સેલિબ્રિટીઝ પણ જોડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર મયુર વાકાણી, જાનકી બોડીવાલા અને ભવ્ય ગાંધીએ ગુજરાતની જનતાને વોટ કરવાની અપીલ કરી છે. નમસ્કાર મિત્રો, હું છું મયુર વાકાણી. ઝી 24 કલાકની મુહિમ છે હું આપીશ વોટ, એને હું ખૂબ સપોર્ટ કરું છું. અને દોસ્તો, આપ સૌ કોઈને પણ મારી નમ્ર વિનંતી છે કે આવો આપણે સૌ કોઈ આ મુહિમને સફળ બનાવીએ અને ગુજરાતને ભારતનું નંબર 1 વોટિંગ સ્ટેટ બનાવીએ. આપ સૌ કોઈને મારી નમ્ર વિનંતી છે કે 23મીએ આપ સૌ કોઈ વોટિંગ કરજો. એક નાનકડી વાત આપને કરી દઉં કે આપણા ઘરમાં નાનકડું બાળક હોય છે તો એને નજર ન લાગી જાય એટલા માટે આપણે એના ગાલે કાલું ટપકું કરતા હોઈએ છીએ. બસ એવી જ રીતે આપણી આ લોકશાહી વાઇલ્સ હોય છે, ખૂબ મજાની છે, એને કોઈની ખરાબ નજર ન લાગી જાય એટલા માટે આપણે સૌ કોઈએ 23મી તારીખે આપણી આંગળી ઉપર એક ટપકું કરાવવું બહુ જ જરૂરી છે. અને આપ સૌ કોઈ મતદાન કરી અને કાળું ટપકું કરાવો અને આપણી જે લોકશાહી છે એને જીવંત રાખો. એક વાત કેવી છે કે ભગવાન શ્રી કૃષ્ણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉચકી લીધો હતો. બસ એવી જ રીતે આપ સૌ કોઈ આપની એ આંગળી ઉપર આખી સંસદને, લોકશાહીને જીવંત રાખી શકો એમ છો. તો આપ સૌ કોઈને મારી ફરીથી નમ્ર વિનંતી છે, આપ સૌ કોઈ ઝી 24 કલાકની આ જે મુહિમ છે હું આપીશ વોટ, #હું આપીશ વોટને સપોર્ટ કરો અને તમારા મિત્રોને ટેગ અને શેર કરો, તમારા ફોટા પણ એની ઉપર વાયરલ કરો. આપ સૌ કોઈને ફરી વખત હું નમ્ર વિનંતી કરું છું, આપ સૌ કોઈ 23મી તારીખે અચૂક વોટ કરજો અને ઝી 24 કલાકની આ મુહિમને સફળ બનાવજો. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું છું ભવ્ય ગાંધી અને આજે તમને બધાની સેવા આવ્યો છું કે ઝી કલાક જે કેમ્પેન કરે છે, વોટ કેમ્પેન, હું પણ વોટ કરીશ, એમાં હું પણ સપોર્ટ કરું છું. અને આ જે ઇનિશિયેટિવ જે ઝી કલાકે કર્યું છે એમાં હું એમના સાથે છું. હાય, હું છું જાનકી બોડીવાલા અને હું ઝી 24 કલાકના ઉદ્દેશને #હું પણ આપીશ વોટને સપોર્ટ કરું છું. અને હું પણ તમને બધાને નિવેદન કરું છું કે તમે પણ વોટ કરો અને આ દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે. સો ડુ વોટ.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પર કોઈક એવું સમીકરણ હોય છે જે જીત કે હારનું કારણ બને છે. પોરબંદર લોકસભા બેઠક પર પણ કંઈક આવું જ છે. પોરબંદર લોકસભા બેઠક પર કોઈ પણ ઉમેદવારની જીત હારનું કારણ બનશે મીર જ્ઞાતિના મત. ત્યારે શું છે પોરબંદરના જ્ઞાતિનું સમીકરણ, આવો સમજીએ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને આડે હવે રહી ગયા છે ગણતરીના દિવસો. ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની આવી જ એક બેઠક પર રાજકીય પક્ષોની સાથે અમુક જ્ઞાતિ પણ અસર કરતી હોય છે. આવી જ એક બેઠક છે પોરબંદર લોકસભા. પોરબંદર લોકસભા બેઠક પર કુલ 16.50 લાખ મતદારો છે, જેમાં પોરબંદર, કુતિયાણા, રાણાવાવ, ધોરાજી, માણાવદર, કેશોદ, ગોંડલ અને જેતપુરનો સમાવેશ થાય છે. આ વખતે ભાજપમાંથી રમેશ ધડુક તો કોંગ્રેસમાંથી લલિત વસોયા ચૂંટણીના મેદાનમાં છે. બંને ઉમેદવારો પટેલ જ્ઞાતિના છે. હવે મેર જ્ઞાતિના મત શા માટે મહત્વના છે તેના પર નજર કરીએ તો 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોરબંદર બેઠક એનસીપીને આપી હતી. ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિઠ્ઠલભાઈ રાંદડિયાને 5.8 લાખ મત મળ્યા હતા, જ્યારે એનસીપીના કાંધલ જાડેજાને 2.40 લાખ મત મળ્યા હતા. તો તેના પરથી સમજી શકાય કે મેર જ્ઞાતિના મતનું મહત્વ કેટલું વધારે છે. હાલ પોરબંદર જિલ્લામાં બાબુભાઈ બોકીરિયા કે અર્જુન મોટવાડિયા કરતા કાંધલ જાડેજાનું મતદારો પર સારું એવું વર્ચસ્વ છે અને તે ચૂંટણી ભલે ન લડે પરંતુ કિંગ મેકરની ભૂમિકા જરૂર નિભાવી શકે છે. કાંધલ જાડેજાએ કદી પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો નથી, ક્યાંય જતા નથી, લોકોના કાર્ય તરફ ધ્યાન આપી, જાહેર સભાઓ ભરી. તેની તાકાતના અને આત્મવિશ્વાસના કારણે સરકારમાંથી તે કામ કરાવતો હોય એવી એક લોકોમાં છાપ ઊભી. તેના કારણે હાલના રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેના કાર્યકર્તાઓને પણ એવું સમજાય છે કે કાંધલ જાડેજાનો જો કોઈને પણ ની સહારાની જરૂર પડશે તો જ તે પક્ષને બેનિફિટ મળે. કાંધલ જાડેજા છેલ્લી 2 ટર્મથી કુતિયાણાના ધારાસભ્ય છે. કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર વિસ્તારમાં મેર, આહિર, પટેલ, રબારી, દલિત, કોળી અને મુસ્લિમ મતદારો પર તેમનું બીજા નેતા કરતા સારું વર્ચસ્વ છે. ધોરાજી, કેશોદ, જેતપુર અને ગોંડલમાં પટેલ મતદારો વધારે છે અને તેના કારણે પટેલ મતો ભાજપ, કોંગ્રેસના પટેલ ઉમેદવારોમાં વહેંચાઈ જશે. બાકી રહેલા મેર, કોળી અને મુસ્લિમ મતો જેના તરફ ઢળશે તેને ફાયદો થઈ શકે, જેના કારણે મેર જ્ઞાતિના લોકો જેને મત કરશે તેનું પોરબંદરમાં વર્ચસ્વ રહેશે. ભાજપના, કોંગ્રેસના અને અપક્ષ તરીકે પણ ત્રણેય પાટીદાર એક સક્ષમ ઉમેદવારો છે, પણ એની સામે એ જે મત કપાય અથવા મતનું જે વિભાજન થશે તો ત્યારે જે બીજી પાર્ટીઓ છે જેમ કે મેર જ્ઞાતિ છે કે કોળી જ્ઞાતિ છે કે બ્રહ્મ સમાજ છે, આ બહુ મહત્વનું ફેક્ટર સાબિત થઈ શકે. ચોક્કસપણે નિર્ણાયક સાબિત એટલા માટે થશે કે ત્રણેય પાટીદાર એટલે કે પટેલ ઉમેદવારો છે. રેશમાબેન પટેલ પણ સારી એવી ફાઇટ આપી શકે પટેલ ઉમેદવાર તરીકે. તો ત્યારે આજે જે 2.25 લાખની જો મેર સમાજની વસ્તી હોય તો સ્વાભાવિક રીતે એનો ઝોક જે તરફ હોય એ તરફ એ પરિણામને અસર કરી શકે. પોરબંદર લોકસભા બેઠક ઉપર જિલ્લાના જે 3.57 લાખ મતદારો છે તેમાં પણ જે મેર જ્ઞાતિના મતદારો છે તેનો ઝુકાવ જે તરફ રહેશે તે ફાયદામાં રહેશે. હાલ તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કાંધલ જાડેજાને પોતાની તરફ પ્રચાર કરે તેવા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ કાંધલે હજી સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. ત્યારે હવે એ જોવાનું રહેશે કે બાબુ બોકીરિયા અને અર્જુન મોટવાડિયા જે મેર જ્ઞાતિના છે તે મેર જ્ઞાતિના મતદારોને રીઝવવા કેવા પ્રયાસ કરે છે અને કાંધલનો ઝુકાવ કોના તરફ રહે છે. અજય શીલુ, ઝી 24 કલાક, પોરબંદર. તો અમરેલીની બેઠક પર આ વખતે પાટીદાર વર્સસ પાટીદારનો જંગ છે. ત્યારે શું છે આ બેઠકની રાજકીય તાસીર અને તસવીર?
કેમ આ બેઠક પર આ વખતે ખેલાઈ રહ્યો છે મહામુકાબલો? જુઓ આ રિપોર્ટ. અમરેલી લોકસભા બેઠક એક એવો વિસ્તાર જ્યાં હંમેશા સત્તા વિરોધી સૂર રહ્યો છે. શાસક પક્ષ પણ કામ ન કરે તો ઘરનો રસ્તો બતાવવા અહીંના મતદારો જરા પણ ખચકાતા નથી. અમરેલી જિલ્લામાં વિધાનસભાની રાજુલા, ગારિયાધાર, સાવરકુંડલા, અમરેલી, મહુવા અને ધારી તેમજ લાઠીનો સમાવેશ થાય છે, જેમાંથી 5 વિધાનસભામાં અમરેલી, ધારી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા બેઠક કોંગ્રેસ પાસે છે, તો ભાજપ પાસે માત્ર મહુવા અને ગારિયાધાર વિધાનસભા છે. ભાજપ પાસે પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી જેવા મોટા ગજાના નેતા છે. તેમ છતાં પણ ભાજપની સ્થિતિ અહીંયા મજબૂત નથી. નેતાઓ તો આવીને જાય છે, પરંતુ બાકી રહી જાય છે ખેડૂતોના પ્રશ્નો, પાણી, રસ્તા, બેરોજગારી. ખેડૂતોનો ટેકાનો ભાવ એ બેઠકનો મુખ્ય પ્રશ્ન છે, જેને લઈ અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં મતદારોમાં મોટી નારાજગી છે. 2014માં અમરેલી લોકસભા ઉપર મોદી લહેર હતી. 2017માં વિધાનસભામાં હાર્દિક ફેક્ટર કામ કરતું હતું. પાટીદાર સમાજ કોંગ્રેસની સાથે હતો. જ્યારે અત્યારની ચૂંટણીની અંદર નારાયણભાઈ કાછડિયા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનેણી લડી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના મતદારોનું મૌન અકળાવે છે કે આ બંનેમાંથી કોણ જીતશે એ હજી નક્કી થતું નથી. અમરેલી લોકસભાની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ જ મહત્વનું છે. અહીં પાટીદાર મતદારો 4,02,703 છે. કોળી સમાજના 3,12,601 મતદારો છે. ઓબીસી સમાજના 95,513, ક્ષત્રિય સમાજના 64,130 અને લઘુમતીના 1,12,035 મતદારો છે. જ્યારે કુલ 16,18,395 મતદાર અમરેલીનું સાંસદ નક્કી કરશે. અમરેલી બેઠક પર ખેડૂતોને પૂરતી વીજળી ન મળવી, પાક વીમો અને વિદ્યાર્થીઓને બસની સુવિધા ન મળવી, મોટા ઉદ્યોગોની ઉણપ, રોડગેજનું અધૂરું કામ, પાણીની સમસ્યા, રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા એ સૌથી મોટા પ્રશ્નો છે. અમરેલીમાં લેઉવા પટેલ અને કોળી મતદારોની સંખ્યા વધારે છે. રાજુલામાં કોળી અને ક્ષત્રિય, લાઠીમાં પટેલ, મહુવા અને ગારિયાધારમાં કોળી મતદાર વધુ છે. અમરેલી બેઠક પરથી 1991 થી 1999 સુધી દિલીપ સંઘાણી 4 વખત ચૂંટાયા છે. 7 વખત અમરેલી બેઠક કોંગ્રેસને અને 5 વખત ભાજપને મળી છે. 2004માં કોંગ્રેસના વિરજી ઠુમર, તો 2009 અને 2014માં ભાજપના નારણ કાછડિયા વિજેતા બન્યા. જોકે હવે આ મુકાબલો એકતરફી નથી રહ્યો. જેમ કરીને ખાસ થોડા સમય પહેલા જ્યારે હાર્દિક પટેલ અહીંયા આવેલા અને એણે ઘણી બધી સભાઓ કરેલી, પરંતુ ગ્રાઉન્ડ ઉપર જોતા એવું લાગે છે કે હાર્દિક પટેલનો કોઈ એવો પ્રતિભાવ અહીંયાથી મળતો નથી. અમરેલી જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. જોકે હાલમાં અનેક કોંગ્રેસ આગેવાન ભાજપમાં જોડાયા છે. તેમ છતાં ગ્રાઉન્ડ પર કોંગ્રેસ વધારે મજબૂત છે. ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી જીવરાજ મહેતા પણ અમરેલીના હતા. આ ઉપરાંત જયબેન શાહ, દ્વારકાદાસ પટેલ, નવીચંદ્ર રવાણી, દિલીપ સંઘાણી, પુરુષોત્તમ રૂપાલા, વિરજી ઠુમર જેવા નેતાઓ અમરેલીના છે. પરંતુ બેઠકનો વિકાસ નેતાઓના નામ જેટલો મોટો નથી. અમરેલી જિલ્લો રાજકારણની દ્રષ્ટિએ એપીસેન્ટર રહ્યું છે. અમરેલી જિલ્લામાંથી કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાંથી દિગ્ગજ નેતાઓ ગુજરાતને આપ્યા છે, દિલ્હીમાં આપ્યા છે. ત્યારે 2019 લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી લડી રહ્યા છે, જ્યારે ભાજપમાંથી 2 વખત લોકસભાની ચૂંટણી જીતી ગયેલા નારણભાઈ કાછડિયા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હાલ બંને પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ ચૂંટણીમાં કોની જીત થશે. કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી. વાત કરીએ વડોદરાની. વાઘોડિયા તાલુકામાં આવતા મતદાન કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરવાની કોંગ્રેસે માંગણી કરી છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ધમકીને લઈ કોંગ્રેસે આ માંગણી કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારીને કોંગ્રેસે પત્ર લખી માંગણી કરી છે. તો કોંગ્રેસની આ માંગથી વાઘોડિયાનું વાતાવરણ ગરમાઈ ગયું છે. મહત્વનું છે કે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે થોડા દિવસ પહેલા
તેના વિસ્તારમાં સભા સંબોધતા એવું નિવેદન આપ્યું હતું કે તેમના મત વિસ્તારના બૂથમાં કમળ નીકળવા જોઈએ. જો કમળ નહીં નીકળે તો ઠેકાણે પાડી દઈશ. ત્યારે નિવેદનને લઈ કોંગ્રેસે વાઘોડિયામાં આવતા મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવાની માંગણી કરી છે. લોકસભા ચૂંટણીના 2 દિવસ પહેલા જ બોટાદ જિલ્લામાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. બોટાદ જિલ્લા પંચાયતના 9 સભ્યો ભાજપમાં જોડાયા છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભાતસિંહ યાદવ સહિત 9 સભ્યો ભાજપમાં જોડાયા છે. અમદાવાદમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મંત્રી સૌરભ પટેલે તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો અને ભાજપમાં સ્વાગત કર્યું. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વ માટે અને આનંદ એમને ટેકો આપવા માટે 18 કોંગ્રેસ સભ્યોમાંથી આજે 8 કોંગ્રેસ સભ્યો 9 કોંગ્રેસ સભ્યો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે. આ જે સભ્યો છે વર્ષોથી કોંગ્રેસની અંદર રહેલા ચૂકેલા છે. જુદા જુદા હોદ્દાઓ એમણે સ્વીકારેલા છે અને દરેક જ્ઞાતિના સભ્યો આની અંદર સમાવેશ થાય છે. આજે કોંગ્રેસ છોડવાનું કારણ અમારું એક જ છે કે કોંગ્રેસની અંદર જૂથવાદ હોય. જ્યારે લોકસભાની ચૂંટણી હોય અને જિલ્લા પંચાયતનો હું પ્રમુખ હોઉં અને મારી ટીમ સાથે હોય તો જે ઉમેદવારો આજે લોકસભા લડવા માટે મત માંગવા માટે નીકળ્યા હોય અને એક સિંગલ ફોન પણ મને નથી કરી શક્યા અને મારી ટીમ સાથે મારું સંગઠન કોંગ્રેસનું હોય એને એક પણ ફોન અને એક પણ વખત બોલાવવામાં આવ્યા નથી. સમગ્ર ગુજરાતમાં આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. અનેક પક્ષ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ અને ઘર્ષણના બનાવ બનતા હોય છે. એવી જે ઘટના તાપીથી સામે આવી. આજે ડોર ટુ ડોર પ્રચારનો અંતિમ દિવસ. ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. ત્યારે તાપીમાં વ્યારાના ભાજપના ઉપપ્રમુખ વિક્રમ તરસાડિયાના ઘર પર કોંગ્રેસના કાર્યકરોએ પથ્થરમારો કર્યો. જેવો આક્ષેપ ખુદ વિક્રમ તરસાડિયાએ કર્યો. ત્યારબાદ વ્યારા પોલીસ મથકે અજાણ્યા કોંગ્રેસી કાર્યકર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી. વ્યારામાં બારડોલી લોકસભાના ઉમેદવાર તુષાર ચૌધરીની બાઇક રેલી હતી. એ રેલી મારા ઘર પાસેથી પસાર થવાની હતી તો કોંગ્રેસના અમુક અસામાજિક તત્વો અસામાજિક કાર્યકર્તાઓ જેમણે પોતાના ખેસ કોંગ્રેસના ખેસથી મોઢું ઢાંકેલું હતું, પોતાની બાઇક ઉપર કોંગ્રેસનો ઝંડો લટકાવેલો હતો અને બાઇકધારી લોકો મારા ઘરે હુમલો કરવાના ઈરાદા આવ્યા હતા અને મારા ઘરે પથ્થરમારો કરી ગયા છે. વાત કરીએ રાજકોટની. કોંગ્રેસ આગેવાનની કાર પર હુમલો કરવામાં આવ્યો. ગોંડલ નાગડકા રોડ પર મોડી રાત્રે આ ઘટના બની. કોંગ્રેસ અગ્રણી રાજેશ તકિયાની કાર પર હુમલો થયો. બાઇક પર આવેલા અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો. ગોંડલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે. તો ઘટના બાદ રાજેશ તકિયાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ચૂંટણી પહેલા ભાજપના 2 સભ્યો વચ્ચે રાજકોટમાં ઘર્ષણ થયું છે. કોર્પોરેટર અને કાર્યકર સામસામે આવ્યા. કોર્પોરેટર નીતિન રામાણીએ કાર્યકર્તાનું ગળું પકડ્યું. ટી શર્ટ મુદ્દે વિવાદ થતા ઘર્ષણ સર્જાયું. શહેર પ્રમુખે મધ્યસ્થી કરી અને મામલો થાળે પાડ્યો. મહેસાણા દૂધસાગર ડેરીની સાધારણ સભા યોજવામાં આવી. મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો હાજર રહ્યા. સાધારણ સભામાં વિપુલ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા. રાજકીય ભાષણો સાથે સાધારણ સભામાં સરકારને સહકાર આપવાની અને મલ્ટી સ્ટેટ માર્કેટિંગ કરવાની ભલામણો કરવામાં આવી. જેના બાદ દૂધસાગર ડેરીને અન્યાય થશે તો ચલાવી લેવામાં નહીં આવે તેવી ચીમકી પણ આપવામાં આવી. આ ધંધો ફક્ત ગુણવત્તા ઉપર નહીં નીતિ ઉપર પણ કરવો પડશે. રાજસ્થાનમાં રાજસ્થાનની સરકાર ₹2 પોતાના દૂધ ઉત્પાદકને સહકારી માળખામાં લીટર દીઠ આપતી હોય એટલે કે અમારા કિલોફેટના કોઠા પ્રમાણેના ₹32 તો એનો લાભ પણ રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને મળી રહે એના માટે નિયામક મંડળમાં એક બેઠક પણ એમને ફાળવી છે અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ પ્રમાણે નિયામક મંડળમાં એક બેઠક પણ મળે ને ત્યાંના લોકોનો મતાધિકાર પણ મળે ને એમની સરકારનો જે કોઈ પણ લાભ એ દૂધ ઉત્પાદકને પહોંચાડવાનો હોય એ પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. અત્યારના ફેડરેશનમાં રાજકારણ પેઠી અને જે અમારા સાથે સતત અન્યાયો થતી હતી એ સતત અન્યાયો અમે ઉજાગર કરતા જ હતા અમારા દૂધ ગ્રાહકો વચ્ચે. એમાં આખરે અમે એવો નિર્ણય લીધેલો હતો કે આપણે ફેડરેશનમાંથી સ્વતંત્ર થવું છે, મલ્ટી સ્ટેટમાં જવું છે. એટલે અમે મલ્ટી સ્ટેટમાં જવા માટેનો ઠરાવ કર્યો છે
કસ્ટોડિયન કમિટી વખત કરેલ નુકસાનનો ઠરાવ લેવા માટે ઠરાવ કર્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે જે સાબર ડેરીમાં જે બ્લોક પદ્ધતિ કાઢી નાખી અને સ્વતંત્ર એક વ્યક્તિ 15 સભ્યો ચૂંટી શકે એ રીતનો પણ ઠરાવ કર્યો છે. અને ફેડરેશને જે કોઈ અન્યાય અત્યાર સુધીમાં દૂધ વેચવાના કર્યા છે એની વસૂલાતના પણ અનેક એવા ઠરાવો કર્યા છે. ગત રાત્રે અમદાવાદમાં સાણંદ શાંતિપુરા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. એક કાર ચાલકે 2 રિક્ષા અને 5 બાઇક ચાલકને અડફેટે લીધા, જેમાં સ્થળ પર એક બાઇક ચાલકનું મોત નીપજ્યું અને કેટલાકને ગંભીર ઈજા પહોંચી. અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા અને કાર ચાલકને માર માર્યો. આ ઘટના અંગે જાણ થતાં ચાંગોદર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને કાર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. અકસ્માત સર્જનાર કાર ચાલક વાસણા વિસ્તારમાં રહે છે, જેનું નામ છે રોનક પટેલ. અકસ્માત સમયે કાર ચાલક નશામાં હોવાનું પણ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. પોલીસે ઇજાગ્રસ્ત અને મૃતકનું વાહન જપ્ત કરી તપાસ શરૂ કરી. સીધો આવતો હતો તો એ ભાઈને પહેલા તો મને આમ અડાડી, હું તો આમ ખાડામાં પડી ગયો. ખાડામાં પડ્યો ને પછી 2 એક્ટિવા વાળાને ઠોકીને તો એક તો ભાઈ સામે પડી ગયો ને એક ભાઈ અહીંયા પડી ગયો સાઈડમાં, બરોબર. પછી મને ખબર નહીં, હું તો ખાડામાં જ્યારે ઊભો થયો ને તો એને ગાડી સામે ઠોકી દીધી. પછી મેં કંઈ જોયું નહીં. ટ્રાફિક કેવો જામ થઈ ગયો? ટ્રાફિક ફૂલ જામ થઈ ગયો હતો. અમરેલીમાં દરિયાકાંઠા વિસ્તાર જાફરાબાદ બંદર પર અચાનક સિંહણ આવી જતા દોડધામ મચી. ઘટનાની જાણ થતાં વન વિભાગ પણ દોડતું થયું અને 4 કલાકની મહેનત બાદ સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બાબરકોટ નર્સરીમાં સિંહણને ખસેડવામાં આવી, જે બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો. સમાચારોમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.